નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિશેષ સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 2 ની અંદર જે આપણું સરસ મજાનું ચેપ્ટર નંબર 2 જે છે વાર્તાલાપ એટલે કે એકબીજા સાથેનો સંવાદ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો જોઈએ આપણે. સૌપ્રથમ છે કે નીચે આપેલા ઉદાહરણ અનુસાર આપણે વાક્ય બનાવવાના છે. તો ઉદાહરણ છે ભોજન સિદ્ધમ એવ અસ્તિ. તેમાં છે ભોજનની જગ્યાએ આપણે ચિત્રમ, દાલમ, વ્યંજનમ, ચાયમ, ઉદનમનો ઉપયોગ કરીને અન્ય બીજા વાક્ય જે છે એ આપણે બનાવવાના છે. તો સૌપ્રથમ છે ચિત્ર. તો ખાલી સિમ્પલ શું કરવાનું છે, અહીંયા જે શબ્દ હોય એ શબ્દ પહેલા મૂકી દેવાના છે અને પાછળનું વાક્ય એઝ ઇટ ઇઝ એટલે કે તેનું તે જ રાખવાનું છે. તો અહીંયા શું છે ચિત્ર, તો આપણું વાક્ય શું બનશે? ચિત્ર સિદ્ધમ એવ અસ્તિ. એકદમ સિમ્પલ છે. એવી રીતે આપણે બીજા વાક્ય જોઈએ. બીજા વાક્ય છે દાલહ. તો શું આવશે? દાલમ સિદ્ધમ એવમ અસ્તિ. ત્રીજો છે વ્યંજનમ. તો વ્યંજનમ સિદ્ધમ એવમ અસ્તિ. ચોથો છે ચાય. તો ચાય સિદ્ધમ એવમ અસ્તિ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા છો, ફર્સ્ટ વાર આ વિડીયો જોઈ રહ્યા છો, તો તમે એક સારી ચેનલ ઉપર આવ્યા છો, કારણ કે અમારી ચેનલથી તમને આવનારી વાર્ષિક પરીક્ષાની અંદર 100% લાભ થવાનો છે. અને અમારી ચેનલ તમને વાર્ષિક પરીક્ષાની અંદર રામબાણ તરીકે સાબિત થવાની છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો અને તમારા બીજા મિત્રોને પણ સજેસ્ટ કરજો, જેથી કરીને તે પણ જોઈન થઈ શકે. પાંચમો છે ઉદન. તો એની અંદર આવશે ઉદન સિદ્ધમ એવમ અસ્તિ. એકદમ સિમ્પલ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. એમાં છે કે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાના છે. અહીંયા શું છે? કિંચિત તર્કમ આવશ્યકમ. તો કિંચિત જે છે અહીંયા છે તર્કમ શબ્દ છે. તો અહીંયા કૌંસમાં શું શબ્દ આપ્યો છે? દુગ્ધમ. તો તર્કમ શબ્દ નીકાળી દુગ્ધમ વડે આપણે વાક્ય બનાવવાનું છે. અને આગળ અને પાછળ જે છે એ સેમ ટુ સેમ રાખવાનું છે. જોઈએ કિંચિત દુગ્ધમ આવશ્યકતમ. જોઈ શકો છો આવશ્યકમ તમને સંપૂર્ણ આપેલું છે. આગળ બીજો છે, બીજાની અંદર છે જલમ. તેનો જવાબ શું બનશે? તો કિંચિત જલમ આવશ્યકમ. ત્રીજો છે પાયસમ. તેમાં શું બનશે? તો કિંચિત પાયસમ આવશ્યકમ. ચોથો છે વ્યંજનમ. તો વ્યંજનમ શું બનશે? કિંચિત વ્યંજનમ આવશ્યકમ. એ આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ જઈએ. આગળ છે ત્રીજો કે નીચે આપેલ ઉદાહરણ અનુસાર વાક્ય આપણે બનાવવાના છે. એમાં ઉદાહરણ શું છે કે તર્કમ આવશ્યક વા. એની જગ્યાએ જે તર્કમ છે એની જગ્યાએ તર્કમ નીકાળી કૌંસમાં જે શબ્દ હોય એ શબ્દ મૂકવાનો છે અને પાછળનું વાક્ય છે એ સેમ ટુ સેમ રાખવાનું છે. તો અહીંયા શબ્દ છે વ્યંજનમ. તો જોઈએ વ્યંજનમ આવશ્યકવમ વા. પછી છે દુગ્ધમ. તો આવશે દુગ્ધમ આવશ્યકવમ વા, એટલે કે દૂધની જરૂર છે. આગળ વધીએ હવે. અને વિદ્યાર્થી મિત્રો, પહેલા સૌપ્રથમ તમારે આ સ્વાધ્યાય સોલ્યુશન છે એ પહેલા સૌપ્રથમ તમે વિડીયો ધ્યાનથી શાંતિથી જોઈ લો. પછી તમારે નોટબુકની અંદર લખવાનો છે. બેઠે બેઠું કોપી પેસ્ટ નથી કરવાનું. જો કોપી પેસ્ટ કરશો તો નુકસાન મિત્રો આગળ જતા તમને જ થવાનું છે. બીજો છે ઉદનમ. તો શું આવશે? ઉદનમ આવશ્યકમ વા. પછી છે દાલમ. તો શું આવશે? દાલમ આવશ્યક્યમ વા. પછી છે પાંચમો અવલેહ. તો એનું શું થશે? અવલેહમ આવશ્યકમ વા, જે આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વધીએ હવે. આગળ છે વિચારીને સંવાદ તૈયાર કરો. એટલે કે જે આ બ્લુ કલર થી માર્ક કરેલા છે એ આપણા પ્રશ્નોની અંદર આપણા પાઠ્યપુસ્તકનું જે સ્વાધ્યાય છે એમાં આપેલું છે. અને આ જે રેડ કલર થી છે એ મિત્રો પાછળથી એડ કર્યા છે ને એ આપણા સાચા આન્સર છે. તો માતા શું કહે છે? ઉપવિશતુ જલ સ્વીકારતું. તો પુત્રી ધન્યવાદઃ માતા. અને વિદ્યાર્થી મિત્રો, આ સંવાદ આગળ ગયા વર્ષે પરીક્ષાની અંદર પણ પૂછાણો હતો. તો માતા સ્વીકારતું. તો પુત્ર ધન્યવાદ પુત્રી ધન્યવાદઃ ઇદાની ભોજન આવશ્યકમ. પછી માતા બોલે છે કિંચિત તર્કમ આવશ્યકમ વા. પછી પુત્રી દદાતુ. માતા લવણમ અપી આવશ્યકમ, એટલે કે છાસની અંદર તારે મીઠું નાખવું છે. પુત્રી દદાતુ માતા, એટલે કે માતા મને આપો. આગળ જઈએ. આગળ છે માતા
ઓદન સ્વીકાર હતું, તેમાં શું આવશે? ઓદન એટલે શું થશે? ભાત. પુત્રી દાલમ અપી દદાતુ એટલે કે મને ઉદમ પણ આપો અને સાથે દાલ પણ આપો. માતા અવલેવહ અપી અસ્તિ આવશ્યકમ વા, તો પુત્રી માસ્તુ તીર્કમ અવલેહમ ન રુચિકરઃ. માતા અન્યતઃ કિમપી આવશ્યકમ, તો આવશે પુત્રી ઇદાની કિમપી માસ્તુ ભોજન સમાપતમ ભોજન સ્વાદિષ્ટમ અસ્તિ. જોઈ શકો છો તમે, આ તમારા સંપૂર્ણ આન્સર આપેલા છે, જે તમારી વિડીયો સ્ટોપ કરીને એકવાર સંપૂર્ણ આન્સર વાંચી લેવાના છે. પછી જ તમારે નોટબુકની અંદર તમારા શિક્ષકે લખવા આપ્યું હોય એ તમારે લખવાના છે. તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવવાની છે. તમારા ઘરે તમારી બહેન, તમારી મમ્મી જે ભોજનની વાનગીઓ બનાવતી હોય એની યાદી તૈયાર કરવાની છે. તો શું છે? પૂરિકા એટલે શું થશે? પૂરી. રોટિકા એટલે શું થઈ જશે? રોટલી. વ્યંજનમ, વ્યંજનમ એટલે શું થાય? શાક. ઓદનમ, ઓદનમ એટલે શું થઈ જાય? ભાત. દાલમ, દાલમ એટલે શું થાય? દાળ. અને મોદક એટલે શું થઈ જશે? લાડુ, જે આપણા ગણપતિ ભગવાનને ખૂબ જ ભાવે છે. આગળ છે અપૂપહ. અપૂપ એટલે શું? અપૂપ એટલે થઈ જશે શું. પછી છે પાયસમ. પાયસમ એટલે શું થાય? જે દૂધની ખીર આવે છે સરસ મજાની, એને મિત્રો આપણે સંસ્કૃતની અંદર પાયસમ કહીશું. તો નેક્સ્ટ આગળ વધીએ. હવે નેક્સ્ટ જોઈએ છઠ્ઠો કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખવાનું છે. કૌંસમાં કયા કયા શબ્દો આપેલા છે? ચષકઃ, મેઘઃ, સ્થાલિકા, જલમ, છત્રમ, ભોજનમ, પુષ્પમ, ઉદ્યાનમ, ફલમ, વૃક્ષઃ, કક્ષઃ અને ક્ષાત્રઃ. ઉદાહરણ છે કે ચષક અસ્તિ જલઃ નાસ્તિ. તો એવી રીતે આપણે અસ્તિ અને નાસ્તિ આપણને આપેલા છે, આગળ અને પાછળ બે શબ્દો મૂકી આપણે એક વાક્ય બનાવવાનું છે. તો પહેલાનો અંદર જવાબ શું થશે? પહેલામાં જવાબ આવશે મેઘઃ અસ્તિ જલમ નાસ્તિ. બીજું થશે સ્થાલિકાઃ અસ્તિ ભોજનમ નાસ્તિ. ત્રીજો થશે પુષ્પમ અસ્તિ ઉદ્યાનમ નાસ્તિ. જોઈ શકો છો, અને તમે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચીને પછી લખી શકો છો. તો આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. આગળ છે ચોથો. ચોથાની અંદર છે કે વૃક્ષઃ અસ્તિ ફલમ નાસ્તિ એટલે કે વૃક્ષ છે પરંતુ વૃક્ષની ઉપર ફળ નથી. આગળ છે કક્ષઃ અસ્તિ છાત્રાઃ નાસ્તિ એટલે કે કક્ષા એટલે કે આ વર્ગ છે પરંતુ એની અંદર ભણવા વાળા બાળકો નથી. છત્રમ અસ્તિ જલમ નાસ્તિ. છત્રમ એટલે કે મારી પાસે છત્રી છે પરંતુ જલમ એટલે કે વરસાદ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 ની અંદર સંસ્કૃત વિષયની અંદર જે આપણું બીજું ચેપ્ટર છે વાર્તાલાપઃ, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય, તમારા માટે જો ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે. અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.